હવે હું તમને તમારા સેવિંગ એકાઉન્ટની અંદર જે વ્યાજ મળે છે ને એના કરતાં 3 ગણું વ્યાજ અપાઈ દઉં તો તમને એમ થતું હશે કે ભાઈ બહુ જ ફેંકે છે. હું ફેંકતો બિલકુલ નથી, મારી વાત બિલકુલ સાચી છે. તમારે બેંકની અંદર જઈને માત્ર ને માત્ર એક વાત કહેવાની છે અને આ બાદમાં તમને જે વ્યાજ સેવિંગ એકાઉન્ટની અંદર મળે છે ને એ સીધું 3 ગણું વધારે મળવા લાગશે. પરંતુ કઈ રીતે એ જો તમારે જાણવું હોય ને તો આજનો અમારો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વિથ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે જેની વાત કરી રહ્યો છું ને એને કહેવામાં આવે છે ઓટો સ્વીપ ફેસિલિટી અથવા તો સ્વીપ ઇન એફડી કહેવામાં આવે છે. હવે આ છે શું? પહેલી વાત તો તમારા ખાતાની અંદર એટલે કે સેવિંગ એકાઉન્ટની અંદર જે પૈસા છે ને એને જ એફડી ની અંદર નાખી દેવાના છે. પરંતુ મહત્વની વાત તો એ છે તમારા પૈસા કોઈ પણ જગ્યા ઉપર લોક થતા જ નથી, પરંતુ તમને જે વ્યાજ મળે છે ને એ એફડી નું મળે છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તમારી બેંકની અંદર જવાનું છે અને એમને કહેવાનું છે કે મારે ઓટો સ્વીપ ફેસિલિટી ઓપન કરાવી છે અથવા તો શરૂ કરાવવાની છે. આનાથી શું થશે, જે બેંકનો કર્મચારી હશે ને એ તમારું જે ખાતું છે એને ઓટો સ્વીપ ફેસિલિટીની અંદર કવર કરી નાખશે. પછી તમારી બેંક ફોર એક્ઝામ્પલ થ્રેશોલ્ડ લિમિટ એટલે કે ન્યૂનતમ બેલેન્સની મર્યાદા 25,000 નક્કી કરે છે. હવે તમારા સેવિંગ એકાઉન્ટમાં 2 લાખ જમા થાય છે. આવી સ્થિતિમાં બેંક તમારા સેવિંગ એકાઉન્ટમાં માત્ર 25,000 રાખશે અને બાકીના 1,75,000 ની ઓટોમેટિક એફડી બનાવી દેશે. એટલે હવે આ 1,75,000 પર તમને સેવિંગ એકાઉન્ટ નહીં પરંતુ બેંકમાં લાગુ પડતું એફડી મુજબનું વ્યાજ મળશે. હવે જો તમારા સેવિંગ એકાઉન્ટની અંદર 2.5% ની આસપાસ તમને વ્યાજ મળતું હોય અને એફડી ની અંદર ખાસ કરીને 7.5% સુધીનું વ્યાજ મળતું હોય ને તો સીધું તમને 3 ગણો ફાયદો થતો હોય છે. હવે એક બહુ જ મોટો પ્રશ્ન, જો તમારે અચાનક પૈસાની જરૂર પડી તો 25,000 જ માત્ર સેવિંગ એકાઉન્ટની અંદર છે, બાકીના પૈસા જોતા હોય તો ડરવાની બિલકુલ જરૂર નથી. આવી સ્થિતિમાં બેંકની રિવર્સ સ્વીપ સુવિધા કામ કરે છે. બેંક તમારી ઓટો સ્વીપ એફડી માંથી જરૂરી 35,000 ઓટોમેટિક સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે અને તમારું ટ્રાન્ઝેક્શન સફળ થઈ જશે. એટલે તમારે અલગથી એફડી તોડાવવા માટે બેંકમાં જવાની જરૂર છે જ નહીં. એટલે આગળના સમયમાં એ વસ્તુનું ધ્યાન રાખજો કે જેટલી એફડી તોડાવેલી છે ને એની ઉપર જે વ્યાજ હશે ને એ બેંકના નિયમ મુજબ લાગશે. હવે તમને આ ફેસિલિટી વિશે ખબર તો પડી ગઈ હશે, પરંતુ 3 એવી બાબતો છે કે જે તમારા આગળના સમયમાં તમારો ઓટો સ્વીપ ફેસિલિટી શરૂ કરાવી હોય ને તો ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલું, રિવર્સ સ્વીપ ઉપર જે નિયમ હોય છે ને એ બેંકના ઘણી બધી જગ્યા ઉપર અલગ અલગ હોય છે. રિવર્સ સ્વીપ દરમિયાન કઈ એફડી માંથી પૈસા બહાર આવશે તે દરેક બેંકની પોલિસી પર આધાર રાખે છે. કેટલીક બેંકો લીફો એટલે કે છેલ્લે બનેલી એફડી માંથી પૈસા બહાર કાઢે છે, જ્યારે કેટલીક બીજી પદ્ધતિ પણ અપનાવે છે. બીજી વસ્તુ, તમને જે વ્યાજ મળી રહ્યું છે એ એફડી નું નથી મળી રહ્યું પરંતુ સેવિંગ એકાઉન્ટમાં જ મળી રહ્યું છે. એટલે માટે થઈને આગળના સમયમાં એ વાત હંમેશા યાદ રાખવી પડશે. હાલના નિયમો મુજબ જો એક નાણાકીય વર્ષ દરમિયાન એફડી અને ઓટો સ્વીપનું કુલ વ્યાજ સામાન્ય નાગરિક માટે 50,000 થી વધુ અને સિનિયર સિટીઝન માટે 1 લાખ થી વધુ હોય તો બેંક ટીડીએસ કાપી શકે છે. જો કે ટીડીએસ કપાય કે ન કપાય, આ વ્યાજ તમારી કરપાત્ર આવકમાં ઉમેરાય છે. ત્રીજી વાત, જો આ સ્વીપ ઇન એફડી ફેસિલિટી છે એ તમે થોડાક સમય માટે જ રાખો છો તો આગળના સમયમાં તમને કોઈ જ બેનિફિટ નહીં મળે. કારણ કે બેંક તમે જેટલા સમય માટે એફડી રાખેલી છે ને એટલા દિવસનું અથવા તો એટલા મહિનાનું જ વ્યાજ ગણશે. એટલા માટે થઈને આગળના સમયમાં જો તમારે એવું હોય કે તમે એક સાથે પૈસા રાખી શકો છો અને તમારા આગળના સમયમાં બહુ પૈસાની જરૂર નથી પડતી, અચાનક ક્યારેક જરૂર પડી જાય છે તો સમજી શકાય છે, પરંતુ બહુ લાંબા સમય માટે તમારે પૈસા મૂકવા છે ને તો આ ફેસિલિટી ચોક્કસથી તમારે યુઝ કરવી જોઈએ. હવે મહત્વનો એક પ્રશ્ન કે જે ઘણા બધા લોકોને પરેશાન કરી રહ્યો છે કે એમની જે બેંક છે એ એકચ્યુઅલમાં સેવિંગ એકાઉન્ટની અંદર નહીં પરંતુ કરંટ બેંક એકાઉન્ટની અંદર આ ફેસિલિટી આપી રહી છે, તો એ બેંકના નિયમો મુજબ જ લાગુ પડશે. એટલે કે બેંક એમની જે ઈચ્છા છે એ પ્રમાણે એ કરી શકે છે. બેંકના ઘણા પોતાના પણ નિયમો હોય છે કે જે લાગુ કરી શકતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે મોટા ભાગે સેવિંગ એકાઉન્ટની અંદર જ તમે આ ફેસિલિટી શરૂ કરાવી શકો છો. તમારે શું કરવાનું છે, બેઝિકલી તમારી મોબાઈલની એપ્લિકેશનની અંદર પણ તમે આ કરી શકો છો અથવા તો બેંકમાં જઈને ડાયરેક્ટ કર્મચારીને મળીને પણ આ ફેસિલિટીનો યુઝ કરી શકો છો. અમારો વિડીયો બસ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.